પડી જાય. ઘરની વાત છે. જૂનું ઘર પડી ગયો. હા, જૂના ઘર. આ હાપ માર્યો તમે તો મને ખબર નથી. તમારા લાઈફ હાલ તમે છો તમારી જગ્યાએ જે ઘર રહો છો તમે ઈકણ તો આવા ઉપર તમારા જે મુજપુર મેં હાપ આવા તમે તો રહેવા વધી જમ છે ઈકણે હાપ આવા. હું સાક્ષાત પૂતો તો ખાટલાની બાજુમાં ઉઠાડવા આવ્યો. આપણે ખબર ઈકણે હાપ આવે છે. તમે વધી જમ રહો છો એવું ને સિટીમાં રહો દુનિયામાં રહો હાપ તો અંગાત ના અંગાત છો. બે ભાઈ છો ના ત્રણ ભાઈ પણ એક ભાઈ નહીં. ત્રણ અને એવું બધું બે તો બેઠા આ બાજુ એક તો નહીં દેખાતો. ત્રણ ભાઈ છો. એ ભાઈ માનતા નહીં આ રીતે વાત એટલે હવે આપણે શું કરીએ તો મારી નાનો હોય બધું નાનો છે અમારા તમારું લગ્ન થઈ ગયું? છોકરા કોણ બે એક છોરી છોકરો બે છોકરો ના એક છોરી એક છોકરા તમારે મારી છોરી છોકરી કોઈ છોકરો છોકરી બેઠી છોકરો આવ્યો તમારે બેના બે બે ત્રીજા નંબરનો પહેણાય ખરો? કશું દેખાતું નહીં એટલે કહું તમારે બેના બે બે ત્રીજા નંબર પહેણ્યો નહીં કદી પહેણાય જ નહીં તું મને ભોગ કોને મારે હાફ જુઓ પેલા નક્કી કરો હાફ કોને મારે? હાપ માર્યો નહીં મરી પણ હાપ આવે છે. હા કાઢ્યા હતા પાણી ને પડી ગયા હતા ટાંકાની માર્યા નહીં. એકદમ કચ્છમાં હા તો કચ્છમાં ગાંઠો હોય કે મુજપુરમાં હોય તમારા કોકને હાફ માર્યો છે તો તમને હાફ હેરાન કરે છે. અમારી નિયતમાં તો કોઈ માર્યો નહીં. ત્યાં બાપાએ માર્યો હતો બાપાએ બાપાએ એવું અભરે ને પછી મારે એવું અભરે ના માર્યું ખબર નહીં આવતો નહીં. આવે છે માટીનું મકાન કોનું હતું? અમારું માટી અમે ગામડે હા. હા માટી છે નહીં? અમારું માટીનું મકાન હતું અને ઉપર પતરા નતા ના પતરા દેશી નળિયા કહેવાય. એ વખતમાં હાપ આવ્યો હતો. એ વખતમાં હાપ માર્યો અને એ ઉગે છે કે મકાનનો પાછળ માટીનો ઢગલો હતો. મકાનની પાસે હા જોઈ લેજો ફાઇનલ ખબર હોય તો. હા હા તમારું જે દેશી નળિયાનું મકાન હતું એના પાછળ માટીનું ઢગલા જેવું હતું બરોબર. અને એ ઢગલાથી 1 2 3 અને 4 ફૂટ બાવળ હતો. બાવળ હતું પાસે નથી આ જોવે ને બિંદાસ બાવળ કાઢી નાખ્યો હા બાવળ ગુલાબ બોલ્યું છે ખોટું નહીં હોય બાપ એ મને કહેવરાવે કે જે ઘર પાછળ ઢગલો હતો ઢગલાની 3 થી 4 ફૂટ એક બાવળ હતો. તો આ એવું કહેવાય મારો ભગવાન કે એક દિવાલ પડી જાય. ઘરની વાત છે. જૂનું ઘર હા. પડી ગયો હા. જૂના ઘર આ હાપ માર્યો તમે તો મને ખબર નથી. તમારા લાઈફ હાલ તમે છો તમારી જગ્યાએ જે ઘર રહો છો તમે ઈકણ તો આવા ઉપર તમારા જે મુજપુર મેં હાપ આવા તમે તો રહેવા વધી જમ છે ઈકણે હાપ આવા. હું સાક્ષાત પૂતો તો ખાટલાની બાજુમાં ઉઠાડવા આવ્યો. આપણે ખબર ઈકણે હાપ આવે છે. તમે વધી જમ રહો છો એવું ને સિટીમાં રહો દુનિયામાં રહો હાપ તો અંગાત ના અંગાત છો. પછી શોર્ટમાં સમજાવું કે આપણે છોકરું હોય કે બૈરું હોય પણ જે ઊંઘીને તું હાપ છો ફાળામાં આવે એવું ઘરમાં કોઈ તકલીફ થાય ખરી? ઉભા માગીને શ્વાસની બધું ખેંચાતો શું બધું થાય નાક બોલાવે હા કાને ખાય થાય ખરી? આ હાપની કsto જે મારી કહે છે હવે આ જૂનું ઘર જે હતું એમાં લાઈનમાં 3 ઘર હતા કે 2 ઘર હતા? જૂના ઘરને એટલે કેમ કે અમારું ઘર જે હાલની ટાઈમ જૂનું ઘર મુસ્લિમની વાત મુજપુરની વાત છે. એટલે અમારું ઘર અમારે એક અમારું ઘર હતા જ હતા ખાલી પછી હું કહું બધું. એક જ ઘર છે મારે એક જ છે બાકી બધા મંદિર બાકી એટલે હું એમ કહેવા ઘર હતા જ એટલા એક જ ઘર અમારું ખૂણા ઉપર એક અને એક એની પાછળ એક પાસે જમીન પડી વર્ષો એક પાછળ બરોબર. અમારું હવે ઘર. મંદિર ગણવા જો 6 કહું 7 કહું તો હાથ જેવા છે કેટલા આપણે તો આટલા બધા મંદિર આટલા બધા તો હાથ જેવા આપણે ચારે બાજુ એટલા જ થાય હા એટલે આ બાજુ એટલા જ છે. ઝાડ જેવા ગણો. આ જે ભૂમકાનો ભોગ હતો એને માર્યો હતો. આ તમારું પાછળ એ હા મારા બાપા હતા ને મારા બાપા એ બહુ દુઃખી થઈ રહીને જતા રહ્યા અને હાલની તારીખમાં અમારી પોઝિશન છે એ દુઃખી જ છે સમજો બધી વાત છે એક હાથે પેટ તૂટી જાય અમારે હાલની તારીખ
બીજે તો આપણું બધી વાત અમારી ઉપર આવી ગઈ. આવો બને કઈ દઉં હું તમને ખોલી દઉં. આજે આ ફતો આવે આવી આવી ખોટી બહુ ભયાનક છે. હોય એમ. ઘણા સાચા પણ ખોટી આવે ફતો આવે. ખોટી એમ જો. ખોટી નહીં લાગે તો એ જીઓ. હા, હા, આપણે કશો વાંધો નહીં. આપણે સપનું કરવાનું ન્યાય ખપે આપણે દેવમાં નિયમ છે. અમારો ભગવાન જબરો આપણે જબરા નથી. આ દીવાનો ભગવાન જબરો છે. આપણે નહીં જબરા. બરોબર? આ દીવાનો ભગવાન એવું કહે છે કે એસે બાબતે આબરૂ છે ને એ પોહાય. એવું થાય કે આબરૂ પોહાય. એ પોહાય. કે આબરૂ ના હોવાય. કે આપણી જે વાત થાય એ પોહાય નહીં. એ તો તમારી વાત થાય કે મારી થાય. તમારા બાપા ઓફ થઈ ગયા અમારા બાપા ઓફ થઈ ગયા એના સિવાય ભગવાન એવું કે બે દોષીઓ બે ભાઈ તો કોણ છે લગન બંધ થયા તો મારા બાપા તો એક જ હતા બરોબર, મોટા બાપાને છે. હા એમને થયા બે બહેરા થયા. બે બહેરા થયા એમાં સોળીઓ કરી છોકરો એટલે જીજુ ભલે જૂની નાક નવી નાક સોળીઓ છોકરા ખરા હા એ હાલ મુજપુરમાં રહી ખરા. હા હા એ નવી ના રહે પણ જૂની ના નહીં રહેતા ચમ? ના એમનીના મહેસાણા એ બધા મહેસાણા રહે નોકરી વાળા. એમના બે નોકરીઓ બધા મંદિરના મોઢા એક બાજુ નહીં. બધા અલગ અલગ બધા અલગ અલગ કોગમની સાઈડ હોવું છું ને કોગમની સાઈડ નહીં કોઈ ઓમ છે કોઈ ઓમ છે કોઈ ઓમ છે. એકે મંદિરનું શ્યામ મોઢું નથી. કાઢો તો ત્રાસમાં બી હારું હતું. બધા અલગ અલગ હા? તો બધા ભેગો કરી સીધો લાઈન કરી દીધો ના ખનીડા કરી જ જાય જોડમાં નહીં શેઠું એક આટલા તો એક આટલા એક ઓમ ખૂણા તો એક આટલા. હાચી સપનું ખનીડા શું કરી આવા ગયા મંદિર બનાવે છે. ખનીડા બહુ વખત શું કરી છેલ્લે આ હનુમાનનું મોઢું આ દખણ હોમું જુઓ એ દખણ હોમું બેહાડી દીધું તમે. હા છે ને હનુમાન હા, હા. બેહાડે ને હનુમાન હનુમાનનું મોઢું આમ જો તો એને બેહાડી દીધું હનુમાનને તો લે હટ તું આવી જાય હનુમાનને બેહાડી બોલો મામા હનુમાનને બેહાડે તો એ વખો છે. આ બધા કીધું તો પેલી આપણે મેળી નહીં કેતા એ નહીં દેખાતી તમારે આ નહીં દેખાતી. હાથ માતા માતા મેળી મેલેરી અમારા આમ છે પણ કયા મેલેરી કેમ કે મસાણી મસાણી વાત આવે છે હા. પણ મસાણી પીડાતી નહીં નથી બિહાડીએ નહીં નથી બરોબર પોતાની તો હા નહીં પુખ્તાની મેલેરીનું કહે કે અમે આઠમના દાડે નિવેદ કરીએ એની ભેગું છે. બેહાડી નથી બિહાડી નથી ચોખડ બંધ. હા. આટલી હાથ માતા મંદિર છે મેળી ના હોય જો મસાણી તો આવો છે મસાણી હા તો એને બેહાડી નથી બિહાડી નથી મસાણી હા બધા કહે કે મસાણી છે હવે કોની છે શું છે એ જે બી બે જણાની પકડાયા મારી પકડાય અને બીજાની એક પકડાયા. અમને મારી ઘરવાળી પકડાય હા બે જણાની જીપ પકડાય એવું કે હારું. સાચું. મારો ભગવાન એવું કે બે ની જીપ પકડાય છે કાયદેસર. હા. મારી નાનપણથી પકડાય નાની હમણાં જ પકડાય તો આ ગોગાની તકલીફ ન તકલીફ એ ગજા ટકા લખોટ લખી દો. અગરબત્તી ગોગાના નામની ચાલુ કરો ને તકલીફ મટવા માંડે તો માનવું મને. બેની વાત છે ત્રીજા માનતા નથી કારણ કે બૈરું ને પહેર્યું ને એવું કહેવાય પહેલો છોકરો ટેન્શન રહે. હવે ઈ શું કહેવા માંગ્યા એ ભોળો માણસ છે સમજો આ બાબતમાં કોઈ દાડો માનતો જ પછી નહીં. તમારા પૈસા કોઈને આલે ને ઘડાઈ જાય એવું પૈસા એ ભાઈને જેવું થયું હોય. ભાઈને જેવું હા, થયું એના ભાઈને ઓનલાઈન કરતો તો ઓનલાઈન જતા રહ્યા હાથો હાથ આપી દીધા લઈ ગયો. લઈ ગયો બધા એના ખાતા હમણાં કેમ? ઓનલાઈન નાના ભાઈને ઈ ભાઈને ડખો બહુ થાય હમણાં અમારા ઘરમાં કોઈ દાડો દારૂ બાબત નહોતું નહીં. આગો ભાઈ હા, હવે. હવે એવું કે જો કદાચ ગા ગોગાનો વખો છે જીભ બે જણ પકડાતી હોય એવું મારા ભગવાન કહેતા હોય તો બધા પહેણ્યા તમે સમાજ લાવ્યા ને બેન હા સમજ્યું તમારી બેને સમાજ વગર કોણ લાવ્યું? ના ઈ સમાજ વગર ઈ જ ભઈલા હા? ઈ ભઈલા આયા. અલા દેખાય એટલે જ બોલું કે સમાજ બહાર જ્યો ભાઈ હા, ઈ સમાજ બાર ગયા, હાચી વાત. તો જ ગોગાનો વખો ને કે નહીં માનવાનું હાચી. આ ચોખડ બન ઈ વાત એટલે તમે કીધું તમે બે સમાજ ની લાયા પછી તમારે વાત કરી પેલા ભાઈ ની હા, હા. આબરૂ જઈ હા ભાઈ સમાજ બહાર ની ભાઈ લાયા હમ. લાયા તો જ ગોગાનો તમારો વખો ને કે નહીં માનવાનું આ તમને ધન્યવાદ બરોબર હા. અગરબત્તી કાલ સવારથી ચાલુ કરો તમારા બેની જીભ પકડવાનું બંધ થાય પેલા બેનું પહેલા બંધ થાય પછી તમારી બંધ થવા માંડે અને હવા મહિનો 31 દાડા હવા મહિનો 31 દાડા તમને લાગે કે આ બધું કમાયેલું તો જીવ હા, બસ મારી. બસ કમાયેલું તો જીવ ભેગું થતું નહીં પણ 100 મહિને તમને ભેગું કરીને ગોગો આલે 100 મહિનાની અંદર આલે 31 દાડાની બાધા 100 મહિનામાં ગોગો તમને ભેગું કરીને આલે
ખોવાયેલું એટલું કોણ એટલું ભેગું કરવા માંડે તો પછી ભોગો કેમ કરવું? હા કરવું હે હે? આખું કૂવામાં તમારા બહેરાની જીભ પકડે કોઈ પેટમાં દુખાવો થાય દુખાવો થાય. તમારા બહેરાની જીભ પકડાય છે પણ પેટમાં દુખાવો થાય છે ભાઈ 6 મહિના થાય આવે આમ હરખથી રે 6 મહિના થાય ને કે ઘરે 6 મહિના થાય ભાભી જાય. આ બધું બધું એમ થાય. એટલે આપણે 2 વર્ષની તો બહુ તકલીફ. કોઈ જાતનું આમ ખાવું બહેરું હોય છે ને જયું ઘણી પાસે જઈએ પિયર હા. ચમ જતું રહ્યા વાળી ઘડી જતું જ રહે. હે? ચમ જતું રહ્યા બહેરું પેટનું દુખાવો હોય મોટા મોટો છે હવે તો રીવી તમારતો બે સોળી છોકરો ચમ રહેતું નહીં આ વિડીયો જોઈને તમે ખાસ આયા. એ મોટો દુખાવો મોટો દેખાવ પેટનો એ છે બહેરું રહેતું નહીં બહેને પણ આજ ખોટું ના લાગે કુંવાર જ કહેવાય ના, ના, છતાં બહેરે બહેરું નાહી ગયું પિયર શું કરવાનું અને એક વાર જ્યું ચાલે જેટલી વાર જ્યું સાચી વાત. સાચી વાત. એટલે મહિને બે વાર નાહી ગયું સાચી વાત. સાચી વાત. બે જણા જોઈએ. બે જણા શું ડખો થાય એ રીત જતા રહે. મારી કેમ છે. આ તમારી તકલીફ મટવા મોડે વગણ બોલાય ને વગણ તેડે પાછી લાવે બસ, હા કોઈ તેડવા નહીં જવું વગણ બોલાય ને વગણ તેડે એવું કે મારે આવી જવું લાવશે કરો આ ગોગો ભેવો કરે બરોબર અગરબત્તી ગોગા નહીં મારી માતાની નહીં ગોગાના મમ્મી અગરબત્તી ચાલુ લોકો મટી જાય પછી દેવ કેમ કરવું બસ બે અગરબત્તી ચાલુ કરવાની 31 દાડા મારી મમ્મી છે અત્યારે આંખે ભારતા નથી બરોબર? એમને બાલની વસ્તુ બહુ ઉંભરાય ઉંબરાય ઉંભરાય તો કેવી કોઈ મારી નાખે કોઈ તમારે મારવા આવું બધું છે બધું પોલીસ એટલે સારું થાય હા બસ કેમ કે પછી કોણમાં કોના ભણકારા વાગે આ એ એ સાઈ મારી મમ્મી દાદો દાદી દાદા ને બાપુ સુધી કરે. જવું પડે કોઈ નહીં કેમ? જવું તો કોઈ નહીં. અને કભી ભાવના ગણીએ ભાવિકા ગણવા શું ગણવું એવું તો નામ નથી છે. હા કેમ જવું પણ નહીં જવું પડે કોઈ નામ નથી. જડી માં નતો દેખાતો ના. આ પાણી યાદ રાખજો 1 2 3 4 નો એ ઓલા ડોસી ખુશી ના. અમારે એક ડોહો હતા ને હા આપણે જાણતા નહીં લા. પણ રોજ તો ગણતરી થાય ને યાર હવે વાત શું નામ ડોશીનું ડોશીનું ના, નામ તો ખબર ખબર નહીં. નહીં પણ અમારે જે અમારા જે મોટા દાદા ના હતા આપ બીજું કોઈ વાત નહીં બોલવાના. માતાજી કહી દે આપણે આપણે સત્ય વાત. પછી બરોબર. 9 પર નામ ખોલજો નવ હા નગર 9માં એવું હા. 9 હા ચલો બે દોષી ને હા. ગરી મારે 9 ના અક્ષર. આ ઈ નવ બધું ઉપર ને બસ નવલમાં હોય 9 બોલ. એક જ દાડા અગરબત્તી બેના કરવાની સવા ભાઈ હા મારી મોડોતરીની જોગણી આ